ગુજરાતનો આવાજ। ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ બંગાળના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી। અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં દિન પ્રતિદિન આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। ત્યાં કોઈ કંપનીમાં તો ક્યાંક બંગાળના ગોડાઉનમાં છાસવારે આગની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે ફરી એકવાર આજરોજ ઘટના સામે આવી ત્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ને અડી આવેલ અમન માર્કેટના એક બંગાળના ગોડાઉનમાં અદમ્ય કારણોસર અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી। આગને લઈને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે પડ્યા હતા। આગની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને કરવામાં આવતા ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો। જો કે ભારે જહેમત બાદ પણ આગ કાબૂમાં ન આવતા પાનોલી ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું। બંગાળના લીધે આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। અંદાજિત 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર વિભાગની ટીમે કાબુ મેળવ્યો। જો કે દર વખતની જેમ બંગાળ ભરેલ ગોળામાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।